પુરાવો કોઈ નક્કર મળતો નથી, મળે છે નાગ પણ શંકર મળતો નથી। અરીસામાં નહીં શોધો તમે, અરીસામાં નહીં શોધો તમે, માણસ બહાર હોય છે એ અંદર નથી હોતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર અત્યાર સુધી આપણે કેટલીક જગ્યાઓ ઉપર નકલી અધિકારીઓ જોયા છે, નકલી વસ્તુઓ જોઈ છે અને સાથે સાથે નકલી દસ્તાવેજો અથવા નકલી પુરાવાઓ પણ જોયા છે। આ તમામની વચ્ચે હવે ગોંડલથી એક સમાચાર આવ્યા છે કે જે વ્યક્તિ ગોંડલના યુવરાજ તરીકે અથવા તો ગોંડલના મહારાજ તરીકે સન્માન મેળવતા હતા એ યદુવંતસિંહ જાડેજા, જેને ગોંડલ સાથે કોઈ પણ લેવા દેવા નથી। ગોંડલના રાજ પરિવારમાંથી જે આખા આ ગોંડલ મહેલનું ધ્યાન રાખે છે તેવા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી અને તેમાં કહેવામાં આવ્યું કે ગોંડલના 7 પેઢી નહીં પરંતુ ગોંડલની 9 પેઢી સુધી આ યદુવંતસિંહ જાડેજાને કોઈ લેવા દેવા નથી। આજથી 9 પેઢી પહેલાંની વાત કરી છે અને 9 પેઢી પહેલાં તેમના પરિવાર અથવા તેમના જે કુટુંબમાં હતા એ લોકોને 3 ગામો આપવામાં આવ્યા હતા। શું કહ્યું પ્રતિનિધિ એ રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ સ્ટેટના, એ પણ સાંભળો। અને આપના માધ્યમથી અમે અમારો જે ખુલાસો છે તે ખાસ કરીને ખુલાસો કરવાનો છે કે ગોંડલમાં 17મી પેઢીએ, ગોંડલ સ્ટેટના 17મી પેઢીએ મહારાજા હિમાંશુસિંહજી સાહેબનું જ હમણાં તાજેતરમાં આપણે રાત તિલક થયું છે અને એ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલ સમગ્ર વિશ્વમાં વખણાય છે તે ભગવતસિંહથી 5મી પેઢીએ છે અને હાલ પોતે નામદાર મહારાજા તરીકે બિરાજમાન છે। અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે, જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું, ત્યારબાદ એક ધંધુકામાં 111 દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજાના થયા હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું। આ 3-4 કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે। અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે 9 પેઢી પહેલાં ગોંડલ સ્ટેટથી અલગ પડ્યા હોય અને એમને ભાયાતી ગામ, દાળિયા અને વેજા ગામ આપેલા, ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ગોંડલ સ્ટેટ સાથે એમને કોઈ નાતો નથી રહેતો। ખાસ કરીને વાત કરીએ તો આપને કઈ રીતે માલુમ પડ્યું કે ભાઈ આ રીતે જે છે ફરજી ક્યાંક ને ક્યાંક બનાવ બની? બિલકુલ, ગોંડલ સ્ટેટને આપ સૌ જાણો છો કે લોકો એક આદરભાવથી જોતા હોય છે, ચાહતા હોય છે। તો ગોંડલને જે ચાહનારા લોકો છે કે ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, ગોંડલ જે જૂનું ગોંડલ રાજ્ય છે ત્યાંના અમારા બધા ભાયાતો હોય, સ્વાભાવિક લોકો, બીજા અન્ય લોકો જેને ગોંડલ સ્ટેટનો મહારાજા સાહેબનો પોતાનો સંપર્ક કર્યો, અમારો બધાનો સંપર્ક કર્યો અને એના અનુસંધાને અમે જે કોઈ યુટ્યુબના વિડીયો, સોશિયલ મીડિયાના વિડીયો, કોઈ કંકોત્રી વગેરે જે બી અમે જોયું, અમને એવું લાગ્યું કે આ વાત ખોટી થાય છે। આજે ગોંડલ સ્ટેટને લોકો આદરથી જોવે છે અને આપણે આવા કોઈ સંમેલનોમાં ક્યાંય ઉપસ્થિત નહોતા રહ્યા, આપણને કોઈ આમંત્રણ બી નહોતું અને આવી કોઈ ખોટી રીતે ગોંડલનું નામ ઉછાળતું હોય, ગોંડલ સ્ટેટનું નામ જ્યારે ઉછાળતું હોય ત્યારે આ સ્પષ્ટતા કરવી અમારા માટે જરૂરી બની ગઈ હતી। ખાસ કરીને હવે આપના તરફથી કઈ રીતના જે છે તે આ બાબતે પગલાં લેવામાં આવી રહ્યા છે? અમે ખાસ કરીને બધાના મીડિયાના માધ્યમથી, અમે દરેક મીડિયાના માધ્યમથી બધા જ લોકોને અમે જાહેર કરીએ છીએ કે સૌથી પહેલી વાત તો એ કે આવા કોઈ કાર્યક્રમોમાં ગોંડલ સ્ટેટ કે ઉપસ્થિત રહ્યા નથી, આમાં ક્યાંય સામેલ નથી। હા, સારું કાર્ય કરતું હોય તો હંમેશા ગોંડલ મહારાજા સાહેબની શુભકામનાઓ સાથે હોય છે। પછી ત્યારબાદ જે યુવરાજ સાહેબ વાળી વાત આવે તો ગોંડલ સ્ટેટ રાજવી પરિવારની અંદર એક ગોંડલ એક નામદાર મહારાજા હિમાંશુસિંહ સાહેબ બિરાજમાન છે અને રાજમાતા કુમુદકુમારી બા સાહેબ બિરાજમાન છે। તો 2 જ વ્યક્તિ પરિવારની અંદર છે। તો જે મહારાજા હોય એમના દીકરા હોય એમને યુવરાજ સાહેબ કહી શકાય। હવે મહારાજા સાહેબના કોઈ દીકરા તો છે ને, મહારાજા સાહેબે કોઈને દત્તક પણ લીધેલા નથી, તો યુવરાજ સાહેબનો કે મહારાણી સાહેબનો કોઈ પ્રશ્ન આવતો નથી। અમે જાહેર જનતાને ખાસ કરીને વિનંતી કરી છે કે જ્યાં ગોંડલ સ્ટેટનું કોઈ આવી વાત આવતી હોય તો અમને ધ્યાન દોરવું। ગોંડલ સ્ટેટના પ્રતિનિધિએ કહ્યું કે ગોંડલના સ્ટેટ એટલે કે હિમાંશુજીએ લગ્ન નથી કર્યા અને એમને પુત્ર પણ નથી, ન તો એમને કોઈ દત્તક પુત્ર પણ લીધો છે। જો એમના લગ્ન નથી થયા, એમને કોઈ પુત્ર પણ દત્તક નથી લીધો,
તો યુવરાજ ગોંડલના હોવાનો સવાલ જ નથી ઉપસ્થિત થતો. આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે અત્યાર સુધી મોટી મોટી 3 જગ્યાઓની અમને વાત મળી છે, અન્ય પણ કેટલીક જગ્યાઓની વાત મળી છે. આગામી સમયમાં આ પ્રકારની કોઈ આવી ઘટના ન બને અને ગોંડલ સ્ટેટ નામના સાથે કોઈ આ પ્રકારની છેડછાડ ના થાય એને લઈને પણ વાત જાહેરાત કરી છે કે હવે કોઈ આગામી સમયમાં આ પ્રકારની વ્યક્તિઓ તમને મળે તો અવશ્ય ગોંડલ સ્ટેટનો સંપર્ક કરજો, કેમ કે ગોંડલના મહારાજ હિમાંશુજી છે અને સાથે સાથે ગોંડલના મહારાણી જે છે, રાજમાતા ગોંડલના જે છે તે અત્યારે હયાત છે અને માત્ર ગોંડલના મહારાજ હયાત છે ને ગોંડલના જે મહારાજ હયાત છે તેમને કોઈ પણ પ્રકારે મતલબ લગ્ન પણ નથી કર્યા અને તેમને કોઈ પુત્ર પણ નથી. એટલે ગોંડલના યુવરાજ તરીકે ફરતા યદુવેન્દ્રસિંહ જાડેજા ઉપર હવે સવાલો ઉપસ્થિત થયા છે કે તેમને વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન ખાતે જે રાજવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તે જગ્યાએ તેઓ ઉપસ્થિત હતા. ગોંડલના યુવરાજ તરીકે તેમને સન્માન પણ લીધું હતું. ત્યારબાદ બોટાદના એક સમૂહ લગ્નની અંદર પણ તેમને સન્માન મેળવ્યું હતું અને એ પછી અમદાવાદ સ્થિત રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મંચ જે મળ્યું હતું તે મંચ ખાતેથી પણ તેમને સન્માન મેળવ્યું હતું. હવે એ જોવાનું રહેશે કે ગોંડલના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ જે ખુલાસાઓ કરવામાં આવ્યા છે એ ખુલાસાઓની સામે યદુવેન્દ્રસિંહ જાડેજા શું કંઈ કહેવા માગે છે કે કેમ, કે આ વાતને તે મૌન ધારણ કરે છે. આપનું શું માનવું છે આખી આ રાજ પરિવારની ઘટનાને લઈને એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.